પુષ્ટિ માર્ગી આત્મા ભૂતલ ઉપર આવી છે. એટલે શું? પુષ્ટિમાં પુષ્ટિ કાયન નિશ્ચય ભગવત રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાનસા ભવેત. પ્રભુના રૂપની સેવા કરવા માટે આ પુષ્ટિ સૃષ્ટિ ભૂતલ ઉપર આવી છે. પણ એ સૃષ્ટિ આવી છે એટલે શું? દેહના રૂપમાં નથી આવી, આત્માના રૂપમાં આવી છે. હવે આત્મા આપણો પુષ્ટિ જીવનો અહીંયા આવ્યો, આત્માને હાથ પગ તો છે નહીં, એ સેવા કરે કેવી રીતે? તો મહાપ્રભુજીએ કહ્યું નર તારતમ્ય છે ગુણે ન ચ લિંગે ન ચ. એ પુષ્ટિ જીવને ભગવત સેવા કરવા માટે પુષ્ટિ માર્ગી દેહ અને પુષ્ટિ માર્ગી ઇન્દ્રિય પણ આપી છે કે તું સેવા કર, સમર્પિત લે અને દેહને પુષ્ટિની સેવા લાયક બનાવ. આટલે સુધી ગોરંટી કોણ લે છે યાર આપણી? કે પુષ્ટિ આત્મા જ નહીં, બધા તમે તો ભગવાનના જીવો છો, તમે તો આનંદનો અંશ છો, બધા વેદાંતિઓ કહે છે. પણ કોઈ એમ કહી શકે છે કે તમે દેહ બી આનંદનો છે અને ઇન્દ્રિય બી આનંદની છે? એ અમારો વલ્લભ કહી શકે છે. કારણ કે આનંદની સેવા કરવા માટે દેવો ભૂતવા દેવો યજેત, દેવ બનીને દેવની સેવા થાય. એટલે તમને એવા દેવી જીવ બનાયા છે કે સાક્ષાત સ્પર્શ કરી શકો, જે દેવતાઓને દુર્લભ છે. દેવ રહ્યા ધિક્કારે જેને કણકા ન ચાખી. કણકાની વાત છે. અરે બ્રહ્માજી અધરામત લેવા આવે છે તો ઠાકોરજી હાથ ધોઈ નાખે છે. પણ આપણાથી હાથ ધોતા નથી, કંટાળા નથી. ભગવાન હજી આપણાથી, હજી આપણે સાથે છીએ, ચિંતા નહીં કરો. ત્યાં વૈષ્ણવજનો, તો આ અમારો તમારો સ્નેહ સંબંધ છે, પ્રેમ છે. એટલે વારંવાર તમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ગમે ત્યાં રહેતો હોય, એ વલ્લભનો છે. આ અમારી ફલાણી ગાદીની ફલાણી પીઠ, આ તો અમારે સાથે ઘરના સાથે બાળકોની અમારા ઘરની વ્યવસ્થાઓ છે. તમે એમાં ન પડતા. તમને જયારે પાસપોર્ટ મળે છે ને ત્યારે ઇન્ડિયાનો મળે છે, ભાવગરનો, કડી, મથુરા, કોટા, કાંકરડીનો નથી મળતો, ઇન્ડિયાનો મળે છે. તમને વલ્લભે શરણે લીધા છે, પુષ્ટિ માર્ગમાં શરણે લીધા છે. એના બદલે આપણે ક્યાં ભટકીએ છીએ? આ નાના છોકરાઓની જેમ આસનની લડાઈ કરીએ છીએ. અમે નાના હતા તો અમારી માએ 4 ગિલાસ આપેલા, 4 ભાઈઓના નામના, વ્રજેશ, રાજેશ, વિજય અને વલ્લભ. એ સરખા પવાલા, છતાં અમને થાય પવાલામાં પણ નામ જોઈને અમે દૂધ પીતા. બોલો કે અમારું પવાલું ના બદલાઈ જાય? એ બાળક હતા એટલે માફ. હવે તમને માફ કરાય? શું લાગે છે બોલો? નાના હતા અમને ખબર કર, ચારેના એક સરખા માપના ગિલાસ, ચારેમાં અમારા માએ નામ કોતરેલા, પણ છતાં અમને એમ કે મારો ગ્લાસ છે કે નહીં? બોલો એટલો ભાવ જો મારા ઠાકોરજી, મારા વલ્લભ, મારા પ્રેમ માટે થઈ જાય તો કલ્યાણ થઈ જાય આપણું. મને એમ થાય છે કે આ ગ્લાસ માટે મારી આટલી લગ્ન હતી તો મારા ઘરના ઠાકોરજી માટે કેમ ન થાય? હે વૈષ્ણવજનો, આ કૃષ્ણાશ્રય નિશ્ચિત માનજો કે છેલ્લા 2 શ્લોકો જો કે અષ્ટક હોવા છતાં પણ પાછળના જે શ્લોકો હોય છે, જમનાષ્ટક હોય કે કોઈ બી શ્લોક હોય, કોઈ બી ગ્રંથ હોય, એ ફળશ્રુતિના હોય છે. ફળશ્રુતિ એટલે આ પાઠ કરવાથી તમને શું પ્રાપ્ત થશે. વેદની અંદર પણ કહેવાય છે કે તમને સ્વર્ગ મળશે. મહાપ્રભુજી કોઈ સ્વર્ગને નથી માનતા. એ તો કહે છે એક એવી અવસ્થા આનંદની, ચિત્તની, એ સ્વર્ગ છે. અને આ બ્રાહ્મણના બાળકો માત્ર ભીખ માંગતા ન થઈ જાય અને બ્રાહ્મણના બાળકો પોતાનું વૈદિક કર્મ ન ભૂલે એટલે સ્વર્ગનો લોભ આપીને કરતા કરવા, એનાથી વધારે કંઈ નથી. સમજ્યા તમે? નાનો બાળક સેવા કરતા હોઈએ આપણે, આવે તો એને મિશ્રી આપો, લાલુડી આપો, બીડી આપો, એને રમવા દો, એને ખેલવા દો. ઠાકોરજીના રમકડા જોડે રમતો હોય તો એને બતાવો કે બેટા ઠાકોરજી આગળ પેલા ગાય મુખ, કારણ કે આપણે ખંડપાઠ આવે ને તો એમાં પેલા સાત્વિક પક્ષીઓ આવે, પછી રાજસ આવે, પછી તામસ આવે. સૌથી ઉપર તો નિર્ગુણ પ્રભુ બિરાજ્યા હોય. તો આ 3 પ્રકારના ભાવોના ભક્તોનો અંગીકાર પ્રભુ કરે છે. આ દૂરબીન જોઈ જોઈને શું શીખ્યા તમે? ખાલી ખંડપાઠ સુથારને ઓર્ડર આપવાનું શીખ્યા કે પોતાને સુથાર કરીને કલાકાર બનતું શીખ્યા? શું શીખ્યા આપણે? એના જેવું ખંડપાઠ બનાવજો, એના જેવું બનાવજો, અલ્યા એના જેવું બનાવજો, પણ આપણે શું બનવાનું છે તો ભૂલી ગયા આપણે બીજાની કોપી કરવામાં. હે શું લાગે છે તમને વૈષ્ણવજનો? આ ખંડપાઠ જે છે આપણા 3 ભાવના ભક્તોનો અંગીકાર બતાવે છે. ગાયો આવે, મોર આવે, પોપટ આવે, ઘોડા આવે, સિંહ આવે. સમજ્યા? તો તમે ભલે નાનકડો ખંડપાઠ રાખજો,
એવું નામ માનતા કે મંદિરોમાં કે વલ્લભ કુલને જ ખંડપાઠ હોય. ખંડપાઠ છે એને અખંડ કરવાનો અધિકાર નિર્ગુણ પ્રભુને સોંપી દેજો. ખ્યાલ આવ્યો? ઠાકોરજી આગળ શતરંજ પણ આવે, વાઘ બકરી પણ આવે, ચોપટ પણ આવે. ઠાકોરજીને બધા ખેલ આવડે છે. સમજ્યા કે નહીં તમે? લાલ, પીળી, કાળી, પીળી કેટલી જાતની ચોપટમાં બધી હોય છે. સમજ્યા કે નહીં? શું આજ ગઈકાલે અમારો સિંહાસન ખસેડતા ચોપટના બધી ગોટીઓ અંદર પડી ગઈ, પાછી ગોઠવવા ગયો તો મને યાદ આવી કે જો આ બધી ચારેય યુથની ગોપીઓ છે. આ વાઘ બકરી પણ ખાલી વાઘ ને બકરીનો હિંસક શિકાર નથી, પણ ઠાકોરજી કેવી રીતે જીવને પકડે છે એની બધી વાર્તાઓ છે. હાલો, શતરંજ પણ માત્ર આ રમતના પોલિટિક્સના ખેલ નથી, પણ પોતાના નિજ પ્યાદાને પણ ભક્ત કેવો આગળ કરીને વજીરને પણ હરાવી દે છે એ પ્રકારના ભક્તના વિજયના ખેલ છે બધા. શું લાગે છે વૈષ્ણવજનો? એટલે મારે આજે એટલું જ કહેવું છે કે આવતીકાલે શ્રી આચાર્યચરણનો ઉત્સવ છે. સવારે પ્રભાત ફેરીમાં અમારા બાબા પધારશે. વૈષ્ણવો ખૂબ ભાગ લે, પરંતુ પછી તરત જ કેસરી સાડી પહેરીને પોતાના ઘરના ઠાકોરજીને લાલ લડાવે. બહાર રખડવા ના જાય. જે સેવા છોડીને ફેરીઓ કરાવતા હોય એ બધા વલ્લભ વિરોધી છે. નિશ્ચિત માની લેજો મારી વાત. ઘરના ઠાકોરજીનો 12 મહિનાનો દિવસ છોડીને બહાર જવાય જ નહીં. 12 મહિનાનો જન્માષ્ટમી કરતા મોટો ઉત્સવ. પ્રભાત ફેરી કર્યા પછી સીધા ઘરમાં જવાનું. ઠાકોરજીને જે હોય તે લાલ લડાવવાના, દંડવત કરવાના, સાંજે વલ્લભ સાથે શોભાયાત્રામાં આવવાનું. બીજે કાંઈ રખડપટ્ટી ખોટી છે. સમજી લો મારી વાત. ખોટું લાગે કે સાચું લાગે, હું તો વલ્લભની વાત કરવા બેઠો છું અને વલ્લભીઓને કરું છું, બીજાને નહીં. શું લાગે છે મારી વાતમાં દમ છે કે નહીં? કારણ કે વલ્લભની પ્રભાત કર્યા પછી સેવામાં જવાય કે રખડવા જવાય? શું લાગે છે મારી વાત? હું કોઈનો વિરોધી નથી, મારો વિરોધી કોઈ છે નહીં જગતમાં. માત્ર પ્રેમી માણસ છું. પ્રેમ કરને વાલે કો દુશ્મની की फुर्सत कहां? સમજ્યા મારા વૈષ્ણવજનો? એટલે યાદ રાખો આ મારી શિક્ષા. દરેક વૈષ્ણવ અહીંયા સવારની પ્રભાત ફેરી એટલે મારા વલ્લભના ગુણ ગાવા, મારો મંગલ ભોર ભયો ભાવ તે લે શ્રી વલ્લભ નામ રોજ કીર્તન કરતા હતા. હવે જીવીને બતાવીએ. જો કે વલ્લભ નામ કરતા કરતા સુપ્રભાતમ. તિરુપતિ જાઓ તો સુપ્રભાતમ ગવાય છે કે નહીં? એવું સુપ્રભાતમ વલ્લભ સાથે કરો અને તરત જ ઘરે જઈને ભલે મિશ્રી ભોગનું ધરતા હોય અને સકડી જે હોય, ઠાકોરજીને સુંદર સામગ્રી બનાવો. મિશ્રી ધરો, ચાહે શીરો ધરો, જે ધરો, પણ ઠાકોરજીની કાલે ગળી વસ્તુ, ઉત્તમ વસ્તુ ધરો અને આનંદ કરો અને રખડવાનું બંધ કરો અને સીધા આવો સાંજે વલ્લભધામમાં. વલ્લભ સાથે જુઓ આ ઉત્સવ કેવો મને છે. તમે યાદ કરશો કે આજનો દિવસ વલ્લભે અમારી સાથે મનાવ્યો. અમારું તમને પ્રેમપૂર્વકનું આહવાન છે. કોઈને રોકવા, હું કોઈ પોલિટિક્સ મેમ્બર નથી કે આ જશો નહીં ત્યાં જશો નહીં, હું કોઈને રોકવા નથી બેઠો. પણ ગોપીજનોને જેને ઠાકોરજી પોતાના માને ને તો દંડો રાખીને દાનના દિવસોમાં રોકે છે. શું એ ભગવાને શીખવાડ્યું છે? એટલે ગોપીજનો માનીને મારા વાલાઓને વાત કરું છું. ભાઈ હુકમ કઈ નથી કહેતો. આ મારો હુકમ નથી, મારી વેદના, સંવેદના અને મારો પ્રેમ બોલે છે. સમજ શકો તો સમજ લો. એટલે વૈષ્ણવજનો, હવે અહીંયા પણ આરતીનો સમય થયો હશે. હું અહીંયા કોઈ પૂર્ણાહુતિ કરતો નથી, કોઈ વિરામ નથી લેતો. માત્ર તમને આ સંધ્યાની ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને કાલનો ઉત્સવ એવો ઉત્સવ બને કે વલ્લભ યુગ યુગ રાજ કરો આપણા હૃદયમાં આવી જાય. શ્રી વલ્લભાધીશ કી જય.